ગાંધીબાપુ ગોળમેજી પરિષદમાં જવા નીકળ્યા ત્યારે મેઘાણીએ લખ્યું હતું કે છેલ્લો કટોરો ઝેરનો પી લેજો બાપુ, સાગરને પીનારા અંજલિ ન ઢોળજો બાપુ. આજે ગાંધી જયંતિ છે અને કદાચ દેશના એકમાત્ર એવા નેતા કે જેને સૌથી વધારે પ્રેમ મળ્યો અને એટલી જ વધારે ગાળો અને નફરત પણ મળી, અને એટલે જ કદાચ રાષ્ટ્રપિતાની ઉપાધિ એમના શિરે છે, કેમ કે પ્રેમ અને નફરત બધાને પચાવીને પણ એમના વિચારોથી શાશ્વત છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આજે લાલ બહાદુર શાસ્ત્રીની પણ જયંતિ છે. આજે દશેરાનો દિવસ પણ છે. આજે આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા થયા છે. એની ઉજવણી, વિજયાદશમીની ઉજવણીમાંથી પણ ખૂબ બધી તસવીરો સામે આવી છે. પણ સૌથી પહેલા વાત, આજના દિવસે સૌથી વધારે જેની ચર્ચા જગાવી અને ચારેય બાજુ જે અત્યાર સુધી માત્ર ચર્ચાઓનો વિષય હતો અને કોણ બનશે એવી ચર્ચાઓ હતી, એનો અંત આવતીકાલે આવવાનો છે એવા સમાચાર, એટલે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિશે વાત. સી.આર. પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા એના પછી આંકડાઓમાં ભારતીય જનતા પાર્ટીને અદ્ભુત અને અદ્વિતીય જીત મળી. 162 ધારાસભ્યો છે, 25 સાંસદો છે. આટલા મોટા સંખ્યાબળ સાથે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપ્યા પછી પણ સતત જીતેલી ભારતીય જનતા પાર્ટી અમુક અપવાદોને બાદ કરતા, અને એ સિવાય પણ ચારેય બાજુ ભારતીય જનતા પાર્ટીનો સ્થાનિક સ્વરાજ્યથી માંડીને મોટાભાગની ચૂંટણીઓમાં લહેરાયેલા પરચમ પછી એ સ્થાન પર બેસવા માટે કોણ આવશે? બહુ જ મહત્વનું છે કે તમારા પુરોગામી કોણ, તમારા અનુગામી કોણ. અનુગામી કોણ એ વાત પર બહુ જ ખાસ નિયંત્રણ નથી હોતું, પણ જે પણ વ્યક્તિ આવે છે એના પર એ બહુ જ મોટી જવાબદારી બની જાય છે કે એનું પુરોગામી કોણ હતું, એ કયા આંકડા સેટ કરીને ગયું છે, કઈ સિદ્ધિઓ છે કે જે લાવીને ગયું છે, અને એ સિંહાસન જ્યારે વિક્રમાદિત્યનું સિંહાસન બની જાય ત્યારે બેસતા દરેક માણસો માટે બહુ જ મોટી જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનો આ તાજ જેના પણ માથા પર જશે એ પોતાને ખૂબ સૌભાગ્યશાળી માનશે. પણ હકીકત એ છે કે બહુ જ કાંટાળો તાજ રહેવાનો છે. કાંટાળો એટલા માટે કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં બહારથી બધું બહુ જ સરસ દેખાય છે, પણ અંદર નીચે જે સમસ્યાઓ છે અને એમાં કોંગ્રેસનો જે પ્રવેશ પ્રક્રિયા ચાલી અને પ્રવેશ સમારોહ જે ચાલ્યા, એટલા બધા નેતાઓ કોંગ્રેસમાંથી અને બાકીના પક્ષોમાંથી આવીને ઊભા છે કે મૂળ ભાજપના કાર્યકર્તાઓ છે એ ખૂબ બધી વાર એમની ગુંગળામણ ક્યારેક જાહેરમાં તો ક્યારેક અંગત રીતે વ્યક્ત કરતા રહે છે. અપેક્ષાઓથી ભરેલા છે. જે લોકોની ઉંમર થવા આવી છે એમને એવું છે કે અમારી રિટાયરમેન્ટના આરે અમે પહોંચ્યા, કોંગ્રેસના નેતાઓને બધું મળ્યું, અમને ક્યારે મળશે? જે લોકો યુવાન છે એ લોકો એવું માને છે અને બધા જાણે છે કે કોઈ શાશ્વત નથી હોતું, કોઈ હંમેશા નથી હોતું, અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીનું સૂર્ય ક્યારેય અસ્ત જ નથી થવાનું એવું નથી, અને એટલે જ એ વિચારે છે કે અમે અમારી ઉંમરમાં અસ્ત બાજુ પહોંચીએ પહેલાં અમને ક્યારે કશુંક મળી જાય. કોઈકને નિગમોમાં ક્યાંય સ્થાન મળી જાય, આયોગોમાં સ્થાન મળી જાય એવી અપેક્ષા છે, કોઈ મંત્રીમંડળની ચાહમાં છે, અને બધા જ નિર્ણયો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કોણ આવે છે એ વાત પર પણ આધાર રાખવાના છે. 3 ચહેરાઓ છે કે જેની સૌથી વધારે મીડિયામાં ચર્ચા થઈ છે, અને ફરીથી કહું છું કે મીડિયામાં ચર્ચા થઈ છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ માહિતી આપી હોય ને પછી એ સૂત્ર તરફથી માહિતી આવી હોય એ વાતની સંભાવનાઓ નથી. ભારતીય જનતા પાર્ટી વિશેની અંગત માહિતી માત્ર એમની પાસે જ હોય છે જે લોકો એને પ્રસારિત નથી કરતા, અને જો તમે પ્રસારિત કરવાના છો તો એ માહિતી તમારી પાસે નહીં હોય, બહુ જ સ્વાભાવિક છે. જગદીશ પંચાલ, જગદીશ વિશ્વકર્મા જે અત્યારે મંત્રી છે એમનું નામ ચર્ચામાં છે. મયંક નાયક રાજ્યસભાના સાંસદ એમનું પણ ચર્ચામાં છે. દેવુસિંહ ચૌહાણનું પણ છે, અને એવી પૂરી સંભાવના છે કે આ 3માંથી કદાચ એક પણ નામ ન હોઈ શકે. કોઈ પણ નામ હોઈ શકે, પણ એક સંભાવના જેને મોટા ભાગના નિષ્ણાંતો પોતાની તર્કશક્તિના આધારે માની રહ્યા છે કે જે પણ ચહેરો હશે એ ઓબીસી સમુદાયમાંથી આવતો હશે. આ તર્કશક્તિ પણ એ સવાલ કરે છે કે ખૂબ બધા આંદોલનો પછી, ગુજરાતમાં બહુ જ બધા રાજકીય સમીકરણોને ચોકઠા ગોઠવ્યા પછી શું ક્યારેય કોઈ વિચારતું હતું કે ભારતીય જનતા પાર્ટી સી.આર. પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવશે? પણ સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા. પટેલની ચર્ચા હતી ને પાટીલ પ્રમુખ બન્યા. પટેલ એના પછી મુખ્યમંત્રી બન્યા. પણ ભારતીય જનતા પાર્ટી માત્ર જાતિના આધાર પર નિર્ણય નથી લેતી. જો કે એની રાજનીતિ બદલાઈ છે. આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનું ઓબીસીકરણ થયું છે અને ખૂબ બધા રાજ્યમાં SC/ST-કરણ પર થઈ રહ્યું છે, અને એટલે જ અત્યાર સુધી જે છાપ હતી કે બ્રાહ્મણ પટેલ વાણિયાઓની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, તો એમાંથી બીજેપી બહાર આવી રહી છે, અને બીજેપીએ બહાર આવીને સૌથી વધારે ઝુકાવેનો કઈ બાજુ છે તો ઓબીસી કમ્યુનિટી બાજુ છે. મધ્યપ્રદેશમાં વધારેલું 73% જેટલું આરક્ષણ એ પણ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનું આરક્ષણને લઈને શું સ્ટેન્ડ છે, અને એટલે જ એ બધા મુદ્દાઓ જેના પર ભારતીય જનતા પાર્ટી માટે અપેક્ષા હતી કે ભાજપ આ નથી, ભાજપ આ નથી, ભાજપ આ નથી, તો એ બધા જ ચોંકઠા ભારતીય જનતા પાર્ટી ભૂંસી રહી છે. અને ફરી એકવાર એ પોતાનું અલગ પોલિટિક્સ, અલગ સિદ્ધાંત લઈને મેદાનમાં છે. ધર્મનો મુદ્દો કદાચ એમને એવું લાગે છે કે હવે એટલી બધી અસર નથી કરતો, અને એટલા જ માટે જાતિ વિના નહીં ઉદ્ધાર
એ સમીકરણથી ભારતીય જનતા પાર્ટી પણ જાતિવાદી સમીકરણો બધું સેટ કરવામાં લાગેલી છે. ચૂંટણી પ્રક્રિયા શું છે? સંભવતઃ કાલે 11 થી 2 વાગ્યાની વચ્ચે આપણને બધાને ખબર પડી જશે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કોણ બન્યા છે. લખાયેલું આવશે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં કોઈ પણ બીજા કાર્યકર્તાએ ફોર્મ ભરેલું ન હોવાથી, એમણે પોતાની દાવેદારી ન નોંધાયેલી હોવાથી ચૂંટણી પ્રક્રિયા યોજાવાની નથી અને એટલે જ ખાલી જગ્યા ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવે છે. બસ એમણે એ ખાલી જગ્યા ભરવાની છે. હવે એ ખાલી જગ્યા કોઈ ગણતરીઓથી ભરાય છે, કોઈ શક્તિશાળી નેતાને ત્યાં મુકાય છે, કોઈ ડિઝર્વિંગ નેતાને મુકાય છે, કે પછી ચિઠ્ઠી ઉછાળો ને પછી મિનતી નામ ગોળ ગોળ આંગળી ફેરવો અને જેના પર આવે કાલથી તું પ્રદેશ પ્રમુખ, એ રીતે નક્કી થાય છે. એટલું રેન્ડમલી ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે બહુ જ ગણતરીઓથી નિર્ણયો થતા હોય છે. અમુકવાર રાજ્યસભાની સીટથી માંડીને ખૂબ બધા નિર્ણયો એટલી બધી રેન્ડમલી થતા હોય છે કે જોતા એવું લાગે કે જ્યારે સત્તા ચરમ પર હોય અને તમને સાતત્ય સાથે અતિશય સત્તા મળતી જતી હોય ત્યારે ઘણીવાર પદનું મહત્વ રહે છે. એ પદ પર કોણ વ્યક્તિ બેસે છે એનાથી કોઈ વિશેષ ફરક પડતો નથી. ખૂબ બધા લોકોએ ચર્ચા કરી રહ્યા હતા કે એક સમય હતો કે ભારતીય જનતા પાર્ટીમાં એટલા બધા શક્તિશાળી નેતાઓ રહેતા કે એ પદ પર કયો વ્યક્તિ બેસે છે એનાથી પદની મહત્તા વધી જતી અને એટલા બધા શક્તિશાળી નેતાઓના ઓપ્શન પણ રહેતા. હવે ભારતીય જનતા પાર્ટીની પાસે સત્તા અમર્યાદિત છે અને એટલે જ પદની મહત્તા એટલી મોટી છે કે એના પર કોઈ પણ બેસે એ શક્તિશાળી બની શકે છે. જો કે એણે ભૂલવું ન જોઈએ કે એના પુરોગામી સી.આર. પાટીલ રહ્યા છે અને સી.આર. પાટીલે જે રીતે પાર્ટી ચલાવી છે, તમે એમની પ્રશંસા કરો કે ટીકા કરો, એ આંકડાઓને મેચ કરવા શું કોઈના પણ માટે શક્ય રહેવાનું છે? આગળની લડાઈ જાતે લડી લેશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. હાલ તો જે પ્રતિક્રિયાઓ સામે આવી, કેવી રીતે ચૂંટણી પ્રક્રિયા વિશે ચૂંટણી અધિકારી ઉદય કાનગડે શું કહ્યું એના પર કરીએ નજર. और अब प्रदेश अध्यक्ष की चुनाव की प्रक्रिया आज से शुरू हुई है. आज नोटिस बोर्ड पे, कार्यालय पे जो मतदार सूची है वो डिक्लेयर की गई है और जो 3 दिन की प्रक्रिया का जो शेड्यूल है वो भी नोटिस बोर्ड में डिक्लेयर किया है. आज वोटर लिस्ट डिक्लेयर हुआ. कल यानी 3 तारीख को कल जो नामांकन है उसकी प्रक्रिया होगी. प्रदेश अध्यक्ष और राष्ट्रीय परिषद के जो सदस्य बनने वाले हैं उनकी फॉर्म भरने की प्रक्रिया कल दोपहर 1 बजे से 2 बजे 11 बजे से 1 बजे तक रहेगी और उनके बाद जो भी फॉर्म की जो सब प्रक्रिया है वो कल पूरी हो जाएगी और परसों 4 तारीख को कौन नए प्रदेश अध्यक्ष आएंगे वो परसों डिक्लेयर होगा. ચૂંટણી પ્રક્રિયા એ માત્ર ફોર્માલિટી સાબિત થવાની છે. જે 300 જેટલા મતદાતાઓ છે જેમની સૂચિ યાદી જાહેર કરવામાં આવી કે આટલા મતદારો છે કે એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ નક્કી કરવા માટે મતદાન આપશે. દરેક પોલિટિકલ પાર્ટીનું એક કોન્સ્ટિટ્યુશન હોય છે, એક બંધારણ હોય છે, એનો વિચાર હોય છે, એના આદર્શ હોય છે. ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા તમે વાંચો તો તમને સમજાય કેટલું અદ્ભુત બંધારણ અને એટલો અદ્ભુત વિચાર એ પાર્ટીના મૂળમાં રહેલો છે. એ પાર્ટીના મૂળિયામાં જે નેતાઓ છે, તમે એમના વિચાર કે એમના પુસ્તકો વાંચો ત્યારે તમને સમજાય કે કેટલા દૂરંદેશીપણા સાથે અને દેશને એક અલગ ઓપ્શન આપવા માટે કોઈ પણ રાજનીતિમાં રાજનીતિ અને લોકતંત્રએ જો બહુ સરસ રીતે ટકાઉ રીતે ટકી રહેવું હોય તો એને મજબૂત ઓપ્શન આપવો પડે છે. કોંગ્રેસની વિચારધારા સામે મજબૂત ઓપ્શન જે તે સમયે જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટીએ આપ્યો. પણ એના પછી શું એ વિચારો પર એ પાર્ટી ચાલી રહી છે એ તમે પંચનિષ્ઠા વાંચશો એટલે તમને બહુ સ્વાભાવિક રીતે ઓટોમેટિક તમને સમજાઈ જશે કે મૂળ રૂપે લખવામાં આવેલું અને થઈ રહેલું એ બધી વાતોમાં કેટલી સમાનતાઓ છે. ચૂંટણી પ્રક્રિયા ફોર્માલિટી એટલે સાબિત થવાની છે કેમ કે એ 300 મતદારો પાર્ટી કોઈનું નામ કહે ને એના સિવાય બીજું કોઈ ઊભું રહે અને પછી એને વોટ કરે તો શક્ય નથી. અને એટલા જ માટે પાર્ટી અધિકારિક રીતે જાહેર કરી દેશે. એના પછી ચૂંટણી થવાની કોઈ સંભાવનાઓ નથી એટલે મતદાનનો સવાલ રહેતો નથી કેમ કે બિનહરીફ જ જે તે વ્યક્તિ જાહેર થઈ જવાનું છે. આ ચૂંટણી પ્રક્રિયા પર જેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઉત્સુકતા હોય એ રીતે વિપક્ષના નેતાઓને પણ ઉત્સુકતા હતી પ્રતિક્રિયા આપવાની. કોંગ્રેસમાંથી પણ એ જ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી કે તમે ચૂંટણીને માનતા નથી અને પછી એક ફોર્માલિટી કરવા માટે નીકળ્યા છો. હકીકત એ છે કે કોઈ ક્યાં ચૂંટણીને માને છે. હાઈકમાન્ડ તો નક્કી કરે છે પ્રદેશ પ્રમુખના નામ. અમિત ચાવડા હમણાં ફરીથી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બન્યા તો એ ચૂંટાઈને થોડા આવ્યા છે. કાર્યકર્તાઓ કે કોઈ નેતાઓએ ચૂંટણી પ્રક્રિયાનો ભાગ હોય ને પછી એમને વોટ આપ્યા હોય એવું થોડું છે.
મલ્લિકાર્જુન ખડગે કઈ ચૂંટણીથી પ્રમુખ બન્યા? વર્ષો સુધી જેનું અને હજી પણ જેનું શાસન સતત રહ્યું છે એ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી કઈ ચૂંટણી પ્રક્રિયાનો હિસ્સો હોય છે આટલા મોટા સ્થાન પર રહેવા માટે? હાઈકમાન્ડવાળી સિસ્ટમ એ દરેક પાર્ટીઓને અને પાર્ટીઓ કરતાં પણ એ લોકતંત્રને ખાઈ રહી છે. હાઈકમાન્ડ નક્કી કરે એ શાસક, હાઈકમાન્ડ નક્કી કરે એ મુખ્યમંત્રી, હાઈકમાન્ડ નક્કી કરે એ જ વ્યક્તિ. એટલે ગુજરાતમાં તો ત્યાં સુધી કે બદલીથી માંડીને બહુ જ નાના નાના નિર્ણયો એ પણ હાઈકમાન્ડ પાસેથી જઈને એટલે અને બહુ જ ગર્વથી બધા એવું કહે અને બતાવે પણ ખરા કે મુખ્યમંત્રી ફાઇલ લઈને ગયા. મુખ્યમંત્રી એ ફાઇલ લઈને ન પણ ગયા હોય પણ છતાં એ રીતે પ્રસ્તુત કરવામાં આવે જાણે એક એક વસ્તુ ઉપરથી મોહર મારીને થાય છે અને ઉપરથી મોહર મારીને થતી વસ્તુઓમાં એ વ્યક્તિનો અને પદનો પાવર ક્યાં એ કોઈ વાપરી શકે છે? કોઈ પાર્ટી એમાંથી બાકાત નથી. ગોપાલ ઇટાલિયાએ પણ આના પર પ્રતિક્રિયા આપી છે, પણ એમના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ એમાંથી બાકાત નથી. એટલે બધા જ હાઈકમાન્ડના આગળ મોટા ભાગના નેતાઓ ગમે તેટલા શક્તિશાળી હોય પણ હાઈકમાન્ડ શબ્દ આવે એટલે બધા જ બાપડા બિચારા છે. હા, બીજી પાર્ટી પર બોલી શકાય છે ખૂબ સરસ રીતે અને ગોપાલ ઇટાલિયાએ કર્યું છે. સાંભળીએ એમને. મને એમ લાગે છે કે જેવી રીતે દેશભરની ચૂંટણીઓના નામે ભાજપ છેતરપિંડી દેશની જનતા સાથે કરે છે, એવી જ રીતે પ્રદેશ પ્રમુખની ચૂંટણીના નામ ઉપર ભાજપના કાર્યકર્તાને છેતરી નાખવાનો કારસો રચાઈ ગયો એવું મને લાગે છે. અને એટલે કહેવા પૂરતી ચૂંટણી થશે. મારો અંદાજ એવો છે કે ચૂંટણીમાં એક જ માણસ ફોર્મ ભરશે. જેમ સહકારી મંડળીની ચૂંટણીમાં, બેંકની ચૂંટણીમાં, ડેરીની ચૂંટણીમાં પણ એવું જ થાય છે કે સામેવાળાને ફોર્મ જ ન ભરવા દે. ભૂલથી કોઈ ફોર્મ ભરે તો ક્રાઇમ બ્રાન્ચ ને LCB ને SOG ના બધા પોલીસ અધિકારીઓ આવી દમદાટી કરી ફોર્મ પાછા ખેંચાઈ લે છે અને બિનહરીફ કરાઈ નાખે છે. મને એમ લાગે છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી પણ બિનહરીફ જેવી જ થશે, કેમ કે બીજા કોઈની ઓકાત થોડી છે ફોર્મ ભરી જશે. અમિત શાહે કે કેન્દ્રના ભાજપના નેતાઓએ જે માણસને ફોન કરીને કહી દીધું હશે કે તારે ફોર્મ ભરી દેવાનું છે અને તને જ પ્રમુખ બનાવવાનો છે, એ એક જ ફોર્મ ભરી શકશે. બીજા બધાને ફોર્મ કદાચ નહીં ભરવા દેવામાં આવે, અથવા ફોર્મ ભરાશે ખરા. દાખલા તરીકે 5 ફોર્મ ભરાશે તો 4 લોકોને પહેલેથી કીધું હશે કે ફોર્મ ભરી દેવાનું છે અને ફલાણા ભાઈના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચી લેવાનું છે. આવું બની શકે. એટલે 5 ફોર્મ ભરાય, 4 પાછા ખેંચી લે, એક માણસ બિનહરીફ થઈ જાય. એટલે કુલ મળીને લોકસભાની ચૂંટણીમાં જે ખેલ થાય છે, વિધાનસભાની ચૂંટણીમાં જે ખેલ થાય છે, કે જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની, ગ્રામ પંચાયતની, કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં જે ખેલ કરવામાં આવે છે બિનહરીફ કરવાનો દાદાગીરી અને નાગાઈના દમ ઉપર, એવો ખેલ આ ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં થશે એવું મને લાગે છે. યા તો એક જ માણસનું ફોર્મ ભરાશે, યા તો 5 ફોર્મ ભરાશે અને 4 ફોર્મ પાછા ખેંચાઈ જશે. એટલે કે કહેવા પૂરતી ચૂંટણી થશે પણ પરિણામ પહેલેથી નક્કી હશે કે કોણ પ્રદેશ પ્રમુખ બનવાનું છે. એટલે ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી ઉપરથી ગુજરાતની જનતાએ વિચારવું પડે કે જો એના પ્રદેશ પ્રમુખની ચૂંટણીઓ આવી રીતે કરતા હોય તો રાજ્યની ચૂંટણીઓ કેવી રીતે થતી હશે? ગુજરાતમાં શિક્ષણને લગતો એક રિપોર્ટ આવ્યો છે, દેશનો રિપોર્ટ છે, અને દેશમાં ટોચના રાજ્યોની યાદી જાહેર કરવામાં આવી. એમાં ટોચના 10 જે રાજ્યો છે એની યાદીમાં ગુજરાત નથી. શિક્ષણની સ્થિતિમાં શિક્ષણની સ્થિતિ આપણે ત્યાં શું છે સરકારી એજ્યુકેશનની, એ બહુ વિશેષ કોઈને કહેવાની જ જરૂર નથી. આપણે તો લિટરલી પ્રાઇવેટાઇઝેશનને એટલું બધું પ્રોત્સાહન આપીએ છીએ કે આપણે સુનિશ્ચિત કરીએ છીએ કે સરકારી શાળાઓ સારી રીતે ચાલવી ન જોઈએ. શિક્ષક નહીં આપવાના એવું કહીને કે બાળકો નથી, બાળકો આવે જ નહીં કેમ કે શિક્ષકો નથી, બાળકો ન આવે એટલે શિક્ષકો ઓછા કરતા જવાના. ઓરડા એવી હાલતમાં હોય શાળામાં, છત પરથી પોપડા પડતા હોય ને પાણી પડતું હોય ને ઝાડ નીચે બેસતા હોય, જ્યાં શિક્ષકો આપેલા હોય ત્યાં આપણે એટલી એમના પર કડક રીતે અમુક વાર કાર્યવાહી ન કરી શકીએ. પેલો દારૂ ઢીંચીને સ્કૂલમાં આવે અને તોય કોઈ કશું ન કરે. જો કે SMC જેવી વ્યવસ્થાઓ છે, હજી એ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી જેવી, પણ એ SMCમાં કેટલા જાગૃત નાગરિકો છે અને એ કેટલી હદે ઇન્વોલ્વ થાય છે એની અંદર, એના પર ગામનું શિક્ષણને એનો બહુ જ મોટો મદારને આધાર રાખે છે. પણ હકીકત એ છે કે શિક્ષણ વ્યવસ્થા આપણે ધીરે 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 કરીને પતાવી નાખી છે અને એટલી હદ સુધી પતાવી નાખી છે કે કેન્દ્રમાં ખરેખર મોસાળમાં મા પીરસનારી છે અને તોય એનો જીવ નથી ચાલતો કે આપણે એને ટોચના 10માં મૂકી દઈએ, કેમ કે એમને ખબર છે કે ટોચના 10માં મુકાય એમ નથી. પણ ટોચના 10માં તો મુકાય એમ નથી, પણ છેલ્લા 10માં આપણને મૂક્યા છે. ટોચના 50 જિલ્લાઓની યાદી બહાર પાડી કે આમાં સરસ શિક્ષણ છે, એ 50માંથી એક પણ જિલ્લો ગુજરાત રાજ્યમાંથી નથી. પણ હા, નીચેના 50માં 50 જિલ્લાઓમાં આપણે છીએ. આપણું જામનગર, આપણું દાહોદ, આપણું છોટાઉદેપુર, એ નીચેના જિલ્લાઓમાં ટોચનું સ્થાન જાળવીને પોતાની મહત્તા જાળવીને બેઠું છે. અને આપણે આને શું કહીશું કે મોસાળમાં મા પીરસનારીને તોય આપણને લપડાક મારી નહીં, આપણને દર્પણ બતાવ્યું છે.
એ દર્પણ બતાવ્યા પછી આપણે ચહેરો સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ કે અરીસો ફોડી નાખવાનું પસંદ કરીએ છીએ, આપણા પર છે. આપણે સરકારી શાળામાં ભણવા જતા બાળકોની હાલત ખરાબ કરી નાખી છે. કોઈ જ જેની પાસે પણ થોડા ઘણા રૂપિયા છે એ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવા જ નથી માંગતા. ટેક્સ લીધા પછી સરકારની બહુ પ્રાથમિક જવાબદારીઓ આવી જાય છે કે સરકાર શું આપે, તો સરકાર બીજું કશું જ આપે કે ન આપે, મફત શિક્ષણ ને આરોગ્યની સુવિધાઓ એના સુધી પહોંચાડવી એ તો સરકારની જવાબદારી બને છે. સરકાર જો એ પણ નથી કરતી તો લાખો કરોડોના બજેટનો કોઈ મતલબ નથી હોતો. ગુજરાત રાજ્યમાં ગયું બજેટ આવ્યું એમાં સૌથી વધારે રૂપિયા શિક્ષણ વિભાગને ફાળવ્યા અને એના પછી ખૂબ બધી જગ્યાએ સારા સરકારી મકાનો બનવાની શરૂઆત થઈ છે. પણ હું જ્યારે સારા સરકારી મકાનો કહી રહી છું ત્યારે સમાંતરે એક સાથે રાજ્યમાંથી ઉઠેલી ફરિયાદો છે કે નવી બની રહેલી કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપ્યા પછી બની રહેલી સરકારી શાળાઓમાં બનતાની સાથે એટલી બધી સમસ્યાઓ આવે છે. અતિશય ખરાબ ક્વોલિટીનું કામ કોન્ટ્રાક્ટર કરીને જાય છે અને ગામના લોકો અવાજ ઉઠાવે તો ગાંધીનગરવાળા પગલાં લેવા તૈયાર નથી થતા. કારણ શું? તો કે ઉપરથી લઈને નીચે સુધી એટલું સરસ સુવ્યવસ્થિત આખું તંત્ર ગોઠવાયું છે કે કોઈને પડી જ નથી. આજે તમે એક શાળાનું મકાન બનાવી રહ્યા છો તો એ 20-25 વર્ષ તો ચાલવું જોઈએ ને. 5 વર્ષ શું 1 વર્ષની કોઈ ગેરંટી નથી લઈ શકતું. એટલી ખરાબ કક્ષાનું, હલકી કક્ષાનું, નબળી કક્ષાનું આપણે બાંધકામ કરીએ છીએ. અને એવું નથી કે સરકાર ઓછા પૈસા આપે છે, સરકાર મન ભરીને રૂપિયા આપી રહી છે. 55,000 કરોડની આસપાસ આપણું ગુજરાત રાજ્યનું 1 વર્ષનું શિક્ષણનું બજેટ. એમાં સૌથી વધારે ઓરડા બનાવવા માટે આપણે ફાળવ્યું. પણ કરી શું રહ્યા છીએ આપણે? જો આપણે કરપ્શનનો દરેક વ્યક્તિ થોડી નૈતિકતાથી એ વાતની જવાબદારી લે કે આ મારા રાજ્યના બાળકો છે, એના હિસ્સાનું શિક્ષણ હું ન ખાઈ શકું, એના હિસ્સાનું મધ્યાહન ભોજન ખાઈ લેવાનું, એનો ગણવેશ ખાઈ લેવાનું, એનું શિક્ષણ પણ ખાઈ લેવાનું, એની જે છત છે બનવાની છે એમાંથી સિમેન્ટની ચોરી કરવાની, એમાંય કોન્ક્રીટની ચોરી કરવાની. આટલું ખાધા પછી ખબર નહીં કેમનું પચે છે. પચતું નથી એ બધાને ખબર છે ને તોય જે રીતે ખાધા રાખે છે. જો નૈતિકતાથી એટલો નિર્ણય કરે કે કટકી બંધ કરશે, થોડી ઓછી કરશે, તો એ કદાચ રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં થોડું પરિવર્તન આવે. આ બહુ જ બધાની જવાબદારી છે. સરકારની સાથે એસએમસીના સભ્યોની તો ખાસ જવાબદારી છે કે જો તમે શાળા વ્યવસ્થાપન સમિતિમાં છો તો અવાજ ઉઠાવતા થાઓ. તમારો અવાજ તમને એવું લાગશે કે કોઈ સાંભળતું નથી, પણ તમે બોલવાનો કેટલો પ્રયત્ન કર્યો, કેટલા જોરથી તમે ચીસ પાડી શકો છો, કેટલા જોરથી બોલી શકો છો, બોલો. તમે એ અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરો. એક દિવસ સામૂહિક અવાજ ઉઠશે અને પરિસ્થિતિ બદલાશે. આગળ વાત કરીએ ડેડિયાપાડામાંથી આવેલી કેવી તસવીરની. આજે આખા રાજ્યમાંથી નવો જિલ્લો વાવ થરાદ અને એ સિવાય જે નવા તાલુકા બન્યા 17 એ બધાની શરૂઆત થઈ રહી હતી, કાર્યક્રમો હતા. ડેડિયાપાડામાંથી પણ છૂટો થઈને એક અલગ તાલુકો બન્યો. એના પ્રસંગે જ્યારે ચેતર વસાવા બોલવા માટે ઊભા થયા ત્યારે એમણે જે વાતનું ધ્યાન દોર્યું એ બહુ જ મહત્વનું હતું. એમણે કહ્યું કે એમને એ કાર્યક્રમમાં બોલાવવામાં જ નહોતા આવ્યા. જે વિસ્તારના ધારાસભ્ય હોય, જ્યાંથી તાલુકો બની રહ્યો હોય ને તમે એ વિસ્તારના ધારાસભ્યને ન બોલાવીને શું સાબિત કરવા માંગો છો? એ સાબિત કરવા માંગે છે કે કલેક્ટર કાર્યકર્તા છે. એમણે ખેસ નથી પહેર્યો. બાકી જે સામાન્ય કાર્યકર્તાઓ કામ કરે એનાથી વધારે સારી રીતે આઈએસ આઈપીએસ કામ કરી રહ્યા છે પક્ષ માટે કામ કરવાનું. જે દિવસે અધિકારીઓ બંધ કરશે એ દિવસે પણ કદાચ રાજ્યની સ્થિતિ બદલાશે, કેમ કે એમનું કામ રાજ્ય માટે કામ કરવાનું છે, પાર્ટી માટે નહીં. સાંભળીએ ચેતર વસાવાને. કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ, મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકા આપવામાં આવે. આ તો મને સાંજે મોડા ખબર પડી. અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું. પણ હું સરકારનો પ્રતિનિધિ છું, સ્થાનિક ધારાસભ્ય છું. આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાદબાકી કરવામાં આવે, આ મારી બદનામી નથી, પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોનું અપમાન છે. એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું. મને આ અવસરે સાથીઓ, આજનો દિવસ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે અને જે રીતે 1997માં ભરૂચ જિલ્લામાંથી જે પ્રકારે નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો, એ જ પ્રકારે અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના 17 જેટલા તાલુકાઓ નવરચિત કરવા માટેની એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને એમાં પણ ડેડિયાપાડા તાલુકામાંથી જ્યારે ચિત્તા તાલુકો બની રહ્યો હોય તો આજના પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું.
સાથીઓ, નવો તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ વહીવટી અધિકારીઓ, વહીવટી કચેરીઓ આવી જશે, આ ગ્રામ્ય વિકાસ, ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં એક શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે. હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે. સાથે સાથે આ વિસ્તારના જે પણ સીમાંકનમાં ગામો આવ્યા છે, તમામ પંચાયતો હોય, તમામ લોકો હોય, જેમ નાનો તાલુકો હશે વહીવટી રીતે સરકાર પણ વધુ ધ્યાન આપશે અને ઝડપી વિકાસમાં એમાં પ્રયાસો થવાના છે. ત્યારે અને આજે રાષ્ટ્રીય સ્વયંસેવકને 100 વર્ષ પૂર્ણ થયા. વિજયાદશમીનું એમ પણ ખૂબ મોટી ઉજવણી થતી હોય છે. આ વખતે મોહન ભાગવત શું બોલી રહ્યા છે એના પર બધાની નજર હતી. એમણે ખૂબ મહત્વના મુદ્દાઓ કહ્યા, પણ એમાંથી એમણે પડોશી દેશને એની આસપાસ થતી હિંસાઓ માટે જે કહ્યું અને એ સિવાય જે અમુક મહત્વના મુદ્દાઓ વિશે વાત કરી છે, એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ આરએસએસ સુપ્રીમો સરસંઘ संचालक मोहन भागवत ने. हमारे पड़ोसी देशों में जो उथल पुथल हो रही, ये हमारे ही देश है, वे हमसे दूर नहीं है. कुछ वर्ष पूर्व भारत ही थे, हमारे अपने हैं. उनमें इस प्रकार की अस्थिरता उत्पन्न होना, ये हमारे लिए, हम केवल उनके पड़ोसी है इसलिए नहीं, वो सब हमारे अपने देश है, इसलिए चिंता का विषय है. हितरक्षण से भी ज्यादा ये जो हमारा आत्मीयता का संबंध है, अपनेपन का संबंध है, उसके चलते ये चिंता होती है. परिस्थितियां ऐसी है, जैसा मैंने कहा, दोनों प्रकार है. सुखदायक रूप बहुत दिखता है, सुख सुविधा बढ़ी, मनुष्य के ज्ञान की, विज्ञान की प्रगति हुई, व्यवस्थाएं आरामदायक बनी, राष्ट्र पास आए, माध्यमों के जरिए भी और आर्थिक लेन देन के जरिए भी. परंतु इस परिवर्तन की, विज्ञान और तकनीकी की गति इतनी ज्यादा है कि मनुष्यों की गति का बदलने की और उसका तालमेल नहीं बैठ रहा है. इसलिए भी मनुष्य जीवन में कई प्रकार की समस्याएं, युद्ध, अन्य छोटे बड़े कलह, ये तो सब चल ही रहे. प्रकृति के उग्र प्रकोप को हम अनुभव कर रहे हैं, लेकिन परिवारों में भी टूटन आ रही है. नागरिक जीवन में बढ़ता हुआ अनाचार, अत्याचार दिखाई देता है. इसके शमन के, इसके उपाय चलते हैं, प्रयास हुए हैं, परंतु इसका पूर्ण निदान होने में वो असफल हो गए. और उसके ऊपर अस्वस्थता, कलह, हिंसा को बढ़ाते हुए विश्व में सब प्रकार की परंपरा, मांगल्य, संस्कृति, श्रद्धा, इसका संपूर्ण विनाश ही आगे परिवर्तन लाएगा. ऐसी उल्टी विचारधारा, विपरीत विचारधारा और घातक विचारधारा लेकर चलने वाला एक नया पंथ उदय में आया. बहुत पहले आया, आजकल वो भारत में भी अपने हाथ पैर फैलाने की कोशिश कर रहा है. सभी देशों में उसके कारण जो समाज जीवन की अस्त व्यस्त अवस्था हुई है और एक तरह से अराजकता की ओर सारा समाज बढ़ रहा है, ऐसी संभावना दिखती है. उसका अनुभव सब देशों में हो रहा है और इसलिए इन सारी परिस्थितियों को लेकर विश्व जब पुनर्चिंतन करता है तो वो भारत की ओर अपेक्षा से देखता है. भारत इसका कोई उपाय निकाले, ऐसे विश्व में भी अपेक्षा है. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.